હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે થઈ જશે 11:15 અને સવારનો છે ને અત્યારે છે એક વિડીયો સ્ટાર્ટ કર્યો છે. કેમ કે સવારમાં થોડું કામ હતું તો કતારગામ જવું પડ્યું હતું. એક બોર્ડ ને એવું ઘટ્યું હતું, બી જયદીપ લેવા જતા હતા ને મારે થોડું કામ હતું એટલે હું એમની હારે જઈ હતી. અને આગલા વિડીયોમાં આપણે કીધું હતું કે છે ને અમારી લાઇટો જે લગાવી છે ને આપણે અત્યારે એમને રહેવા દેવી, પછી બતાવશું. પણ મને એવું લાગે છે કે રોજ વિડીયોમાં થોડી થોડી તમને દેખાઈ જ જશે, એટલે છે ને બતાવી જ દેવી. કેમ કે પછી છે ને તમે જોઈ લો ને પછી બતાવીને એમાં કંઈ મજા નહીં આવે. એ નહીં કરતા છે ને આપણે અગાઉથી જ તે બતાવી દેવી. કેમ કે રોજ હવે વિડીયો સ્ટાર્ટ થશે તો ઉપર શરૂ હોય એટલે તમને દેખાવાની જ છે, એટલે પછી કંઈ મતલબ નથી રહેવાનો, એટલે બતાવી દેવી. તો ફાઇનલ છે ને, જો આ અમારા આ પેટર્ન રહીને એ મેં મારી જાતે બનાવડાવી હતી અહીંયા, કે આ રીતના બનાવો એમ. અને અહીંયા છે ને એક રૂમ જો ફાઇનલ કમ્પ્લીટ થઈ ગયો છે. 2 હાથ કલરના લાગવાના હતા, એ લાગી ગયા છે. અને હવે એ રૂમની સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે. સાફ સફાઈ થઈ જાય એટલે આ રૂમ આખો કમ્પ્લીટ થઈ જશે. ખાલી આ બોર્ડ છે ને એમાં ઉપર ઓલું શું કહેવાય, ફ્રેમ નાખવાની બાકી છે ને એક હોલ્ડર નાખવાનું બાકી છે, બાકી બધું કમ્પ્લીટ. અને હું એમ કહું છું લાઇટ સસ્પેન્સ રાખશું ને તો એ નહીં રહે, એમ કરતાં બતાવી દઈએ બરોબર. પણ આ કલરવાળા ભાઈને ટીંગાતી કરી દીધી છે અત્યારે, એટલે અહીંયા આ બાજુની ને આ બાજુની છે ને બે બતાવી દેવી એટલે તમને થોડોક આઈડિયા આવી જશે. તો લો તમે ચાલુ જ કરો. એમ પાણી એ 2 રૂમની ટીંગાઈ છે એટલે નહીં સરખું દેખાય. આ બાજુની તમે ચાલુ કરો એટલે સરખું દેખાશે. હાલો લાઈટો જો આ લાઈટો અમારી રહીને એ લાઈટો છે એકદમ વ્હાઈટ કલરની અને ફાઇનલ અમે લગાવી દીધી છે. હા હા કોને પીધા છે, હજી રાંધવું છે. અને જો આ લાઈટો રહીને એ 3-in-1 લાઇટો છે અમારી. એકવાર ચાલુ કરો તો વ્હાઈટ થાય, બીજી વાર કરો તો થોડીક નેચરલ થાય, ત્રીજી વાર કરો તો થોડીક ઘાટી થાય. એ રીતની જો આ બધી લાઇટ છે 4-4 ના. પંખો ને ઝુમર બાકી છે, પણ હવે પૈસા ઘટે જ પાડોશી આપે જ લાવશું. અને ટીવીનો વ્યાજ થાય તો ટીવી આવશે, સોફાનો વ્યાજ થાય તો સોફા આવશે, એસીનો વ્યાજ થાય તો એસી આવશે. જેમ જેમ ધીમે ધીમે સગવડ થશે એમ વસ્તુ આવશે. બાકી અત્યારે જે કમ્પ્લીટ કરવાનું હતું ને એ આપણે થઈ ગયું છે. અને આ લાઇટો રહીને એ ઓલરેડી છે ને સિંગલ કલરની વ્હાઇટ કલરની છે. 2 પંખા આવશે, વચ્ચે એક ઝુમર આવશે, અહીંયા એક એસી આવશે અને સામે એક હોલ્ડર આવશે. અને આ રૂમમાં તે છે ને આ રૂમમાં અમારે 3-in-1 છે. પહેલાં ચાલુ કરશું તો જો આ રીતના વ્હાઇટ છે, આને હજી ઉપર ફિટ કરવાની બાકી છે. પહેલાં છે ને વ્હાઇટ છે, પછી ચાલુ થશે એટલે એકદમ પીળી થશે અને પછી થશે એટલે નેચરલ થશે. એ રીતની છે, પણ અત્યારે વધારે આઈડિયા નહીં આવે. પણ તોય આપણે તમને બતાવી દેવી, કેમ કે હવે સસ્પેન્સ રહેશે નહીં. જો આ બધી ટીંગાડેલી છે, કલર કરવાનો હતો એટલે નીચે ઉતારી લીધી છે, પછી ફિટ કરશે. અને ફાઇનલ આ રૂમ ક્લિયર થઈ જશે. જો આ રૂમમાં અમારી કમ્પ્લીટ થઈ જાય. હવે આ રૂમ થઈ જાય હવે કમ્પ્લીટ. જોઈ આવો, આટો મારી આવો. કલર થઈ ગયો. હા, કાલ દૂધિયા દેખાતું તું, તડકેથી આવ્યા હોય ને એટલે સારું દેખાણું ને. બસ આ ફાઇનલ લુક. ના એને વાંકા જ રહેવા દેવા, ભલે ને રહ્યા બસારા. અને અત્યારે છે ને જો મારે બનાવવાનું છે ગુવારનું શાક ને રોટલી. ગુવાર સવાર સુધાર્યો છે, લોટ બાંધી દીધો છે. શાકભાજી કંઈ છે નહીં. અને નીચે શાકભાજી વાળા આવ્યા હતા ને તો મને કંઈ ગમ્યું નહીં એટલે હું લાવી નહોતી. શું કારક બનાવી દેશો? હું બાનું કાંઈ ખબર નથી. બાય કાંઈક તો સારું જોયું જ હોય ને. જો અત્યારે છે ને વાગી ગયા છે બપોરના 4 અને હું છે ને જયદીપ જ્યાં બધી થોડીક વાર પૂછી હતી. તાતો છે ને વરસાદે ધબધબાટી બોલાવી દીધી. કપડાં મારા બહાર હતા ને એટલે ગાયબ ગા મારું ભૂત થઈ અને લેવા આવવું પડ્યું. આમ તો તમને અંદાજ નહીં આવે, પણ કોઈ બતાવું તો આ કાંઈ દેખાતું નથી એવો મતલબ. તો આ સામે હમણાં બિલ્ડિંગ છે ને એ નથી દેખાતા. એટલો બધો ધબધબાટી વરસાદ બોલાવે છે, પવન એટલો છે અને વરસાદે એટલો છે. તો જો ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 7 અને સાંજનું જમવાનું બનાવવાનું છે. મેં છે ને 2 રૂમની લાઇટ આ હાટું થઈને જ ચેન્જ કરાવી કે મારો છોકરો છે ને 3-in-1 હશે ને એટલે નકરી સ્વીચું પાડવામાં રહેશે. મને ખબર હતી
બરોબર. એ પીળી લાઈટમાં છે ને એતરા વિડીયો હરખા નથી આવતા મારા ભાઈ. બરોબર, આમાં હરખો આવે એટલે મેં ચેન્જ કરી નાખી. હેઠો બેસ. નહીં બે જા, હું કહી દઈશ તા પપ્પાનું. ઈ ભાઈ છે ને લાઈટ ચાલુ બંધ કર્યા જ કરે એટલે મારે છે ને આ રૂમમાં ચેન્જ કરાવી નાખવાનો વિચાર હતો, પણ જયદીપ કે આ એક રૂમમાં આવે નખાઈ જશે ને તો ભલે રહી, એટલે નહીંતર અમે છે ને બધી જ 3-in-1 જ લાયા હતા. પછી આ એક રૂમમાં ચાલુ બંધ થતું હતું ને એટલે પછી બે રૂમની છે ને ચેન્જ કરાય, કિચનની અને એક બેડરૂમની ચેન્જ કરાય, અને આ રૂમમાં જે નાખી દીધી હતી એ કાઢીને પાછી હોલમાં નખાઈ દીધી. અને અમારે છે ને રાંધવાનો ટાઈમ થયો ને ત્યાં લાઇટ વહી જઈ હતી, તો અત્યારે ફાઇનલ લાઇટ આવી જશે. અને હવે આપણે છે ને સાંજે જમવામાં છે ને બનાવવાનું છે બટેકાનું શાક અને પૂરી, બાફેલા બટેકાનું રસાવાળું શાક અને પૂરી બનાવવાનું છે. સવાર જયદીપ છે ને એમ કહેતા હતા કે તું છે ને ભાજી બનાવી એમ, તો અત્યારે મેં ફોન કર્યો કે ભાજી બનાવી છે, તો એમને ના પાડી. એ કે ભાજી નથી બનાવી, બટેકાનું રસાવાળું શાક બનાવી નાખ્યું. જો આપણે છે ને બટેકા બાફી નાખ્યા છે, લસણ ખાંડી નાખ્યું છે, લોટ બાંધી દીધો છે. તો હવે છે ને હાલો બટેકા ફોલી નાખવી અને શાક બાક વઘારી અને બધું તૈયાર કરવી, ત્યાં જઈદી ભાઈ જશું. અને ઉષાબેન ગાબાણી છે ને રોજ આપણા ડેઈલી વ્લોગ જોવે છે, શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો, અને યુટ્યુબમાં એટલે ઇન્સ્ટાગ્રામમાં એમને મને છે ને મેસેજ કર્યો તો અમે કતારગામ રહેતા હતા તારે કે અમે કતારગામમાં રહેવી છીએ, એમને એડ્રેસ નહોતા આપ્યું હતું કે અમારા ઘરે બેસવા આવજો, પણ મારે નથી જવાનું એમના ઘરે. તો એમને એક દિવસ છે ને મને મેસેજ કે કોમેન્ટ કંઈક કર્યું હતું કે તમે છે ને વિડીયોમાં મારું નામ લેજો, અને એ વાતને ઘણા લગભગ 7-8-10 દિવસ જેવું થઈ ગયું છે, પણ હું ભૂલી જતી હતી. તો આજ ફાઇનલ છે ને આપણે એમનું નામ લઈ લીધું છે, ઉષાબેન ગાબાણી. તમે રોજ વિડીયો જોવો છો એ બધા તમને થેન્ક યુ. હું બોલો. અને આ અમને જો અમારે કચરા પોતા જ નહીં કરવા પડે, અહીં જો ચડ્ડા હારે જ પોતા થઈ જાય છે બધા. જો પાછળ. અને હું હાથ બગાડ્યો તે આની ટેપ મૂકી દેતા ઓલામની છે રમેશભાઈની. આમાં જો કાલે એક કોમેન્ટ હતી કે યતરાજ તો બહુ ડાયો લાગે છે, આ ડાયો છે ગધાડાને પૂંછડે બાંધે એવો. તો હાલો હવે રાંધી નાખવી. અને બીજી એક કોમેન્ટ એ હતી કે તમારા કિચનમાં છે ને ફર્નિચરનો ટાઇલ્સનો કેટલો ખર્ચો થયો છે એ કહેજો. તો અમે છે ને આખું એક હારે કરાવ્યું છે, એટલે કિચનમાં કેટલો ખર્ચો થયો ને એનો મને અંદાજ નથી, પણ ખાલી સ્ટેન્ડઅપના 6 ખાનાના છે ને અમારે 22 કે 23 હજાર રૂપિયા થયા છે, એટલી મને ખબર છે. કેમ કે સ્ટેન્ડઅપનો ભાવ મેં વાંચ્યો હતો એટલે મને ખબર છે. અને આખા ફર્નિચરનું અમારે એક હારે કામ આપેલું હતું, એટલે એકલા કિચનનો જેટલો ખર્ચો થયો એ મને અંદાજ નથી. અને બીજો વિડીયો છે ને મારી બનાવવાનો છે કે બધા ઘણા લોકો પૂછે છે કે તમે જૂના મકાનમાં આટલો ખર્ચો કરો છો, તો તમે આની કરતાં નવું મકાન લઈ લીધું હોત તો એમ. તો એની વિશે આપણે વિડીયો બનાવવો છે, પણ આજ મેં એવું લાગે ને તો ફ્રી થઈ જવાય ને પછી બનાવશું, એટલે ડિટેલમાં આપણે તમને થોડીક માહિતી આપશું કે અમે જૂના મકાનમાં જવામાં આટલો ખર્ચો કરવી છે, નવું મકાન લેવાના લીધું, એટલે તમને થોડોક આઈડિયા આવશે. અને આ ભાઈનામાં ના પાડવી ને તો એ વધારે લખણ કરે, થોડીક સર્વિસ થઈ જાય ને તો એ ભાઈ સારા થઈ જાય. હવે બરોબર, એ ભાઈને સર્વિસની જરૂર છે ને અમારે હમણાં સર્વિસનો ટાઈમ રહેતો નથી, કંઈક ને કંઈક કામ હોય તો બહાર જવાનું થાય આતે, એટલે એ ભાઈ માંગે છે સર્વિસનો ટાઈમ રહેતો નથી, એટલે હવે આજ સર્વિસ કરવી પડશે એવું લાગે છે. બરોબર, આ બિસ્કિટ ના ખાવાના હોય તો મૂકી દે. અને એ ભાઈએ જો પાછી પીળી લાઈટ કરી નાખી છે, એ કે મને ધોળીને મને પીળી લાઈટ ગમે છે, એમ કરીને પીળી લાઈટ એ ભાઈએ કરી નાખી છે. તો અત્યારે છે ને થઈ ગયા છે 9:30 અને અમે જમી લીધું છે. મારે વાસણ ધોવાના છે, ચોકડીમાં મૂક્યા છે, પણ આ બેડ ઉપર ગાદી નાખવાની બાકી હતી, તો જો આપણે ગાદી મૂકી દીધી છે. અને અહીંયા છે ને જો આ બે બાપ દીકરો સૂતા છે, એમાં જયદીપ સવારમાં વહેલા જઈ ગયા હતા ને તો એ થાકી ગયા છે, એ સૂઈ ગયા છે. અને આ ભાઈ હવે થોડીક વાર જોશે ફોન, ખોટાડો અડધી આંખું બંધ કરીને ભૂએ, ખોટો હાવ હેતરાજ. એ ભાઈને હવે કેમ કે ફોન જોવાનો ટાઈમ રહેતો નથી, સવાર જાગે સીધો નિશાળ ભાગે, નિશાળથી આવે હોમવર્ક કરે અને પછી નીચે રમવા વયો જાય, એટલે ફોન જોવાનો જાજો કંઈ ટાઈમ રહે નહીં. પણ આજ તો વરસાદના લીધે ભાઈ નીચે જાય એવું છે જ નહીં. તો હવે જયદીપ છે ને હુવે અને આપણે કામ કરશું. ચા પીવી છે કે ન પીવી? પીવી છે.
ભલે ને એક આંખ ખુલ્લે તો ચા તો પીવાની કા. તો હાલો હવે છે ને ચા બનાવી નાખવી અને અમારે છે ને ખાંડ ખૂટી રહી છે એટલે કાલ લેવા જવું પડશે.